બાબા સુખ સુંદર કીર્તિ નો દીવાનજી બોલો બાપુ પધારો આપ પધારે કહો કે ચપાટીની પ્રજા શું વર્તમાન કરે છે અત્યારે હાલ ચપાટીની અંદર દરેક જગ્યાએ મારી બંધાઈ ગઈ છે બાપુ દરેક જગ્યાએ નરડીના ઢોલ વાગી રહ્યા છે તો જો આપણે કહેતા હોય તો પણ રાવણગઢની અંદર મારી રોપાવો દરેક બહેનોને ભાવ માટે આમંત્રણ દીવાનજી આપણો મત કિરાય તો છે ને સૌ સુનો પડો છે સવાસે સોનું લાવી બા કરીને મંગળ મૂર્તિ બનાવી અરે બ્રાહ્મણને બોલાવી ઓ ભવન સાથે તે માતાજીની પધરાવણી કરો દરેક બહેનોને વવારોને ગરબા ગાવાનું આમંત્રણ દઈ આવતા બાપુ અને તમારા માટે મદિરા પાન મંગાવ્યું છે હા મદિરા પાન લો બાપુ લઈ ગયો બધા ખાઈ હા ભલે ભલે ચલો માતાજીના ગરબા ગાવા માટે તમે મને આરતી માં ડાળ્યો તમને આવ્યો નહીં અરે એમ નહીં આ કોણ ડાળે બે માણસ હોય એ આપણે ડાળી શકે તમે કોઈ જાનવર છીએ એમાં ખબર ના પડી અરે સ્ત્રી અને પુરુષ હોય એ આપણે ડાળી શકે સ્ત્રી અને પુરુષ તમે એવું છો સ્ત્રી અને હું પુરુષ અરે એમાં ખબર ના પડી અરે પતિ અને પત્ની હોય એ આપણે ડાળી શકે ઓહો આપણું આધાર કાર્ડ બાકી છે અરે વાત કર અરે તમને આટલું વાળીમાં હું તમારે ભૂખતું કરી ગયું મને કર ભૂખતું કરી ગયું અરે તમે બસમાં જતો હોય ખેતી હોય જગ્યા મળી ના હોય અને અમે એંગલ મૂકીને ઊભો હોય ઘરમાં છોકરું રહે પાછળમાં જો ભાઈ હોય તો ડ્રાઈવર તો બરાબર
શેકાંત રમતો હોય હા અને કદાચ તમારો પગ તમારા પગને લીધે તમે શું કરો? ચંપલ કાઢી તમારા ગાલ પર બે ચોડી દો. ઘણા ગાલ ઉપર તમારા તમે ખરેખર તમારા નાજુક દિલ કહેવાય. તમારા નાજુક દિલમાં દરિયાની વિશાળ કેવી રીતે વિચારવી? અમારો કેવો વિશાળ દિલ કેવા? ખબર છે? તમે ઉભા હોય ને અમે ઉભા હોય હા. કદાચ તમે અમારે ચપ્પલ મારો કાઢી હા નહીં તો વળી ગયો અમારો અમારું કોઈ ના હોય કદાચ તમારો પગ તમારા પગને લઈ જાય તમે બીજો પગે રોબો કરી તળાવી પડો. આમ તો બધા વિશાળ દિલ હોય. એમ? તમારું નામ શું છે? અરે મારું નામ કહી તમારે શું કામ છે? કોમન ગરબા બરબા ગમડાવો એમ? તો મારું નામ લખ્યું તો 2 અક્ષર જ છે. હા તો મારું નામ છે ઈચ્છા. ઈચ્છા બાજુમાં જ આપણી અપનાસન સોસાયટી. હા એમ બોલો ને. કલા મકાનમાં રહો છો? અરે ઉજળી બેન ના મકાન માં રહું છું. કદાચ મારી જરૂર પડે ને તો 20% સોસાયટીમાં આવું. મારું 2 માળનું મકાન છે, હું ઉપર રહું છું. ના અરે મકાન માલિક કહે છે ઉજળી બેન નીચે ખાટલો ગાડી બેઠા છે. જીવન છે ઓછોટમાં નહીં આવતો. ના આ ઉજળી બેન ને પૂછવાનું. ઉજળી બેન, ઓ ઉજળી બેન, ઉજળી બેન ઈચ્છા છે? તમારું નામ છે? ઈચ્છા. ઈચ્છા છે મકરમારીમાં ઉડી જાય છે. અમારે 108 આવે તો બસ આવડું બોલાઈ જાય આવું થઈ જાય. આ ગુજરાતી ભાષા એવી છે મારો આનું નો અનર્થ થઈ જાય. તમે નોમ બદલો મહેરબાની કઈ નોમ બદલો કોકલા માર કપડાવશો. હા જો મજા તો એક કમે કેમ બે જેમ બે ઓછા મોટે બોલાય છે? તમે ઘરના ગાવા માટે આવે છો? હા તમારું નામ? મારું નામ. તમારું શું કામ છે? કદાચ આપણે જરૂર પડે ગરબા ગબડા માટે જરૂર પડે બોલાવવા સાચી વાત છે. મારું નામ છે કોયલકારી. જવાનું આંબાની ડાળી. બાવળિયા ઉપર નહીં ભાવતું. કાઢા વાગો. તમારો ઉસ્તાદ ફોન મારી. ઓ માર હારી એ તું બોલો છો? કશોર મતી ગયો. આવો ઇનકમે જેમી જીવન કાકા જેમ બે તમારું નામ? ચંપા ચંપા તુમને દિલ ગુણ રંગ રૂપ और श्वास મને કહું કોને સો ભયો બમણ નો આવો પાસ મારા કમરાને આવે તમે નવરો છો તો બમરોમાં રોહ નાખો તો ઉડે જાય છે. હા વાત કહું તમે બધા શા માટે આવ્યા છો? ગરબા ગાવા માટે? હા ગરબા ગાવા માટે આવે છે. હવે અમારા બાપુનો હુકમ છે. હા. તમે ગરબા ગાઈ રહ્યા છો હા. તો પણ નવતોલ બારા છે. કોણ છે, ક્યાંથી આવ્યા, શું એમનું નામ? સદગુણે પૂછી જરા મને મિસ કોલ કરો. ફોન નંબર લખી દો. શું નંબર છે તમારો? 9240 આગળ પાછળ ખાલી. બેન અમારા જેમ બે જેમ બે બેનો જેમ. બેન તમે ક્યાંથી આવો છો? શું તમારું નામ છે? શું તમારા પિતાજીનું નામ? હું બરાબર જાપાન એરપોર્ટ આવું છું. સામેના ગીરવા ડુંગર પરથી આવું છું. સોમનાથ ગોરની દીકરી મારું નામ છે ફૂટવાર. મહાકાળી માની પૂજા કરવા માટે આવી હતી. જીવન કાકા હા એ બેન આપણા ચાંપાનેરમાં રહે છે. સામેના ડુંગરથી પૂજા કરીને આવે છે. સોમગઢ ગીર કહેવાય. એમની દીકરી એમનું નામ છે સોમગઢ. માતે ગરબા ગાવા આવ્યા છે. હા ગરબા ગાવા માટે આવે છે. બાપુ માપનો લ્યો. માપનો લ્યો. પણ હાથમાં આ બધું શોધતા નહીં. બોલો, હવે ચપ્પલ પડવા પડે. Bring wago. ડુંગર ઉપર
છે એ ભાવને નંબર પર જે આવે છે જાતે બ્રાહ્મણી બાળા છે એટલે સરળ એનો ગરબા કાઢા તે ગરબો ગા માટે આવે છે એનું નામ છે ફૂલ કુંવર. નવતરભાઈ ને કહો એના કોકિલ કંઠે માતા મહાકાળી નો કરીએ ને કરીએ ગરબો ગાવો જોઈએ અને પાવા પતઈ નું નામ આવવું જોઈએ કરીએ કરીએ જાઓ તમારો રીતે માનો કહીએ પાવા પતઈ નું નામ આવવું જોઈએ કરીએ કરીએ જાઓ પાછી દેજો પરંપરા આ ખુશી ખાઓ અમારા બાપુને હુકમ તમારા ગરબા બંધ કરી દો. અમારા ગરબા બંધ નહીં થાય. કેમ? અમારા ગરબા ટીવી ની અંદર આવે છે. અમારા ટીમનો ઉસ્તક કાળો મેચ થઈ ગયો છે. બોલો છો આ કુર્તા જે નવતો બાળક છે હા એના પોતે કઢે મધુરા ફરે બરાબર છે. એક મહાકાયનો ગરબો ગાય એટલે ગરબાની અંદર આખું પતેજન નામ લીખી લીખી આપવું જોઈએ સારું અને ખરેખર કઈ મારું દઈશું ના બેન અમારે જય બે જય બે બેન જય. અરે બેન અમે સરોજાનો ગરબા ગયે છે એમાં તમે નવતર બેન આવ્યા છો બધે રાજા કહે છે કે તમારા કુકરા કટી એ ગરબો બોલો અને ગરબાની કડીએ કડીએ પતે રાજા નામ આપવું જોઈએ જેવી આજ્ઞા બધાય ભાવા કરીને જણાવે ધર્મના અવતાર છે એ છે અમારા રાજી વંદન કરો બધાય મહારાજનો સૌભાગ્યનો હુકમ છે તો બધાય રાજાનો એવો ગરબો ગાય બધાય રાજા ખુશ થઈ જશે. બોલ કુંવર તું જાણતી હોય તો પતંગ રાજાને ઘણી રાણીઓ છે
એવું રૂપ એટલે રાણીનું નથી પોતાના રૂપના વખાણ કરું અરે લંબવેની લજ્જા કરી પોતા પાછળિયા હશે દીનો નાથ એ વખતે ઘટે છે આવી કામિયા બાળા મારી પાસે પતે આજા પ્રેમની ભિક્ષા માંગે હા હા મહારાજ અમે તો તમારી પ્રજા છીએ પ્રજાની તો બેટા બેટી માની જઈએ છતાં પણ તમારે માગવાની ભાવના હોય તો કંઈક બીજું માગો કારણ કે મહાકાળી મને સાક્ષાત પસંદ છે બોલ કુંવર તું જાણતી નહીં હોય દેવી મહાકાળી મારી કુળ દેવી છે મને મારી સાથે પડદેથી વાતો કરે છે મહાકાળીએ મને ધન દોલત માગ મિલકત પુત્ર પરિવાર નહીં આપ્યું છે અને તું મને માગવાનું કહે છે અરે જો મને માનતો વરદાન તારા શું કરું તું છે જીગરની યાર પછી વરદાન તારા શું આયા તમે વાદળા ભૂલો છો મહાકાળી તને પ્રસન્ન થઈને કહે છે કે આજ કંઈક માગી લે તું માગો આજ માગો રાજા તમે ગુજરાત ચાલી ગઈ અને આ સુંદરી મારા હાથમાંનું કારણ શું છે બાપુ તમે લખો હવે શું થશે હવે ખાવાનું એક તમને ખબર નહીં હોય માતાનો મોટો ચાલુ છે કે તમે જે કઈ ગરબો કાઢતી હોય તમને મારું પડતા બોલતું સ્વચ્છતા બોલતું બોલે છે ને જોગણી માતા સતી માતા નવી માતા કાળકા માતા ગરબો ગાવા માટે આવ્યો હોય એમ કે બ્રાહ્મણી બાળાથી અને શ્રીમદ સાક્ષાત મહાકાળી માતાજી પોતે ગરબો ગાવા માટે આવ્યા હતા તમે દાવડાને સામો માતાજીનો કાલો પકડ્યો હું તમારું રાત ખાતા હવે શું થશે હવે બચ્ચા મને એક જ ઉપાય શું ઉપાય આ જે પ્રતિજ્ઞા કરો કે હું રાજનો દારૂ પીશ નહીં રાજનો દારૂ પીશ નહીં અને પહેલે પીવા દેવી છે ભલે મારો હુકમ છે પ્રતિજ્ઞા કરો હું દારૂ પીશ નહીં પ્રતિજ્ઞા કરે છે કે મારા રાજમાં દારૂ હું નહીં પીવું અને કોઈને પણ દારૂ પીવા નહીં દઉં કોઈ પણ બે દૂરના પાલો પર હાથ ન પીશ હા હા કોઈ પણ બેન દીકરીના પાડો પર હાથ કોઈ દિવસ નહીં નાખો તો માતાજી આવે એ નમી પડો કે નમ્યો એ પ્રભુને ગમ્યો આંખ બાવાળી રે
પાવાગઢ જેવું રાજેશ્વરી આ દાદા આ દર્શન અર્થે આવે પગથિયા હમારે ખરાબજે આદિ ખાલ લખી મારા દર્શન થા રાજાભાઈ શાંતિ રાખજો નરસિંહ મહાકાળી માતા કી જય શાંતિ રાખજો ભાઈ કોઈ ફરે નતા ગાજે ટાઈમ ના હોલ લે આવા ભંગરાજી ની ધમધમે નગારા રે હોજી રે મારી મહાકાળી ના ધામમાં એ આરતીની શોભા પાય હોજી રે મારા ઉમતારે ગામમાં એ માતર પર વઢિયારી આવે એ વઢિયાને પરણ બંધાય હોજી રે મારી મહાકાળીના ધામમાં એ ધમધમે નગારા રે હોજી રે મારી મહાકાળીના ધામમાં એ માનું મંદિર રૂડું રે લાગે એ દીવડાની હોય ઝાકમજો હોજી રે મારી મહાકાળીના ધામમાં બાકીના નીચે બેસી જાઓ ભાઈ બાકીના નીચે બેસી જાઓ બાકીના નીચે બેસી જાઓ બધા ઉભા રહ્યા હવે બાકીના નીચે બેસી જાઓ બાકીના નીચે બેસી જાઓ એ માતર પર નિર્ધની આવે દર્શક કરી નીચે બેસી જાઓ ભાઈ દર્શક કરી નીચે બેસી જાઓ બધા દર્શક કરી નીચે બેસી જાઓ ભાઈ હોજી રે મારી મહાકાળીના ધામમાં દર્શક કરી બધા નીચે બેસી જાઓ ભાઈ એ આરતીની શોભા પાય હોજી બધા નીચે બેસી જાઓ દર્શક કરી નીચે બેસી જાઓ ગામમાં ઓ દેશ પરદેશથી આવે કોઈ દુખિયા દેશથી આવે કોઈ બધા નીચે બેસી જાઓ ભાઈ બાકીના નીચે બેસી જાઓ હોજી રે મારી આ પૈના આપજો આરતી આ પૈના આરતી આપો આ પૈના આરતી આપો હોજી રે મારી મહાકાળીના ધામમાં ઓ યાર તીન સો હોજી રે મારા મહાકાળીના ધામમાં શોભા પાય હોજી રે મારી મહાકાળીના ધામમાં ઢોલા નગારા વાગે જમજારમાં વાગે સણાય બાકીના નીચે બેસી જાઓ ભાઈ દર્શક કરી બાકીના નીચે બેસી જાઓ ની જાઓ ભારે આગળ બેસી જાઓ ભાઈ શોભા પાય હોજી રે બધા નીચે બેસી જાઓ મહાકાળીના ધામમાં નીચે બેસી જાઓ બધા નીચે
બળવંતી માના ધામ હર બળવંતીના ધામમાં બોલો મહાકાળી માત કી જય. બોલ બળવંતી માત કી બધા નીચે જય. બેસી જાઓ ભાઈ, બાકીના નીચે બેસી જાઓ. પૂરો બધા નીચે બેસી જાઓ પ્લીઝ. બધા નીચે બેસી જાઓ બહેનો. મારી કાળખ્યા રાજી અને સર્વ દેવ રાજી તમારી બાધા પરિપૂર્ણ માની ભાઈ. ભાઈ બાકીના નીચે બેસી જાઓ બહેનો. બધા નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ બહેનો, બધા બહાર નીચે બેસી જાઓ. બહાર બેસી દેજો ભાઈ. બોલો મહાકાળી માત કી. આજની જાતર વિરેન્દ્ર ભારતી બાબુ ભારતીની માનતાની જાતર, એમાં માનો ગરબો આવ્યો. ભાઈ બાકીના નીચે બેસી જાઓ બેટા, નીચે બેસી જાઓ. એટલે નીચે જ બેસી જાઓ. એમાં માનો ગરબો આવ્યો, માની સગડી આવી. પહેલું નામ ગરદડીનું હોય ગરબો ઉતરાવવા માટે. જે બોલવું હોય બોલી જાઓ. પછી મહેમાન પ્રવૃત્તિ જે કોઈ ભાઈઓ બહેનોને બોલવું હોય એ બોલી શકે છે, પણ જે બોલવું હોય પહેલું નામ તમારું હોય. 1111 રૂપિયા વિરેન્દ્ર ભારતી બાબુ ભારતી આપશે. માતા જોગમાં સુખી રાખે. આવું કોઈને બોલવું હોય એ બોલી શકે છે.